હમણાં એક જણાએ 40 વીઘા જમીન હતી વેચી નાખી ભાઈ, અને ફોર્ચ્યુનર લઈ આવ્યો. 40 વીઘાની ફોર્ચ્યુનર વેચીને પૈસા આવ્યો ને ફોર્ચ્યુનર લઈ આવ્યો, ઘરે લાવ્યો ગાડી. તો ઘરે એમ લાવ્યો, પાર્ક કરી, એમ પાછળથી આમ જોયું, બાપુજીને કે બાપુજી નવી ગાડી લઈ આવ્યો, જો તો પાછળ કઈ છે નહીં ને, રિવર્સ આવવા દઉં ને. એના બાપા કે આવવા જ દે, આવવા જ દે. હતું એ બધું આમાં જ ગયું. હવે તું તાર કાંઈ નથી, મેદાન સપાટ છે કે આવવા દે, તારામાં તાકાત હોય. પણ માણસોની મજા હોય. રાજકોટ બસમાં હું આવતો હતો તો એક બેન મારી સામે દાંત કાઢ્યા. મેં ખિસ્સામાંથી દાંતિયો કાઢ્યો, માથું હરકું કરવા માંડ્યો. કંડક્ટર જોવે મને કે શું કરે? અરે મેં કીધું એ દાંત કાઢે જામી જાય. મને કે મૂંગી નો રે. મેં કીધું કા? મને કે ગાંડી છે. જુનાગઢથી ચડે ગોંડલ ઉતરી જાય. 4 વાર મેં દાંત કાઢ્યા હતા, હિસાબમાં લોચો પડ્યો હતો. પણ તમે દાંત કાઢજો મન મૂકીને, દિલ ખોલીને. અને પુરુષ છે ને, પુરુષ જાતિ એવી છે, એક ગુસ્સામાં હોય, ક્રોધમાં હોય, ખીજમાં હોય ત્યારે એકાંત શોધે. અને બહેનો એવા છે, સ્ત્રીઓ પરણેલી, ખીજમાં હોય, ગુસ્સામાં હોય ત્યારે એના પતિને શોધે.